અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદ ઝડપની મજા મોતની સજા બની છે। અમદાવાદમાં ઝડપની મજા બની મોતની સજા। ત્યારે પૂર ઝડપે અંકારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। ત્યારે કોટ વિસ્તારમાં આવેલા ચાંદલા હોલની ઘટના, જ્યાં દુકાનના શટર સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે સામે આવ્યા છે કે આ બધું એક અકસ્માતની ઘટના બની છે કે જ્યાં યુવાનો આજકાલ પોતાના વાહન અંકારતા હોય છે, ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં પૂર ઝડપે એક યુવક જે છે બાઇક લઈને આવતા હોય છે અને એક દુકાનનું જે શટર છે ત્યાં અથડાતા હોય છે। ત્યારે યુવકનું જે મોત થયું હતું, ત્યારે આ રાતની ઘટના છે। સુમસામ સડક ઉપર બેફામ રીતે વાહન હંકારતા યુવકનું મોત નીપજ્યું છે કે જ્યાં યુવક એટલી તો સ્પીડમાં હતો કે એનો કંટ્રોલ ના રહ્યો ડ્રાઇવિંગમાં અને સીધા જ દુકાન છે, દુકાનના શટર સાથે અથડાયો છે। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં યુવક સીધો જ જે બંધ દુકાન છે, આ બંધ દુકાનના શટર સાથે બાઇક લઈને અથડાય છે। આ ભયંકર જે અકસ્માતની ઘટના બની છે। ત્યારે આખરે કેમ આ યુવક આટલી સ્પીડમાં આવતો હશે? આખરે વધુ સ્પીડ જે છે એનું મોતનું કારણ બને છે। વારંવાર જે કહે છે કે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જો એકવાર, કે જ્યાં પૂર ઝડપથી બાઇક હંકારતો જે યુવક નજરે પડી રહ્યો છે, ત્યારે જે બંધ દુકાન હતી, આ બંધ દુકાનના શટર સાથે સીધું બાઇક અથડાયું છે અને ભયંકર રીતે અથડાતા આખરે યુવકનું મોત થયું છે। ત્યારે કોટ વિસ્તારમાં આવેલા ચાંદલા હોલની આ ઘટના છે। દુકાનના શટર સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે।